વિક્રમની તંગલાન અને સૂર્યાની કંગુઆને નોટિસ જારી કરાઈ। મેકર્સે રિલીઝ પહેલા મદ્રાસ હાઈકોર્ટમાં 1 કરોડ રૂપિયા જમા કરાવવા પડશે। ચિયાન વિક્રમની આગામી ફિલ્મ તંગલાન અને સૂર્યાની આગામી ફિલ્મ કંગુઆ કાયદાકીય મામલામાં ફસાઈ ગઈ છે। મદ્રાસ હાઈકોર્ટે બંને ફિલ્મોના નિર્માતા કે જ્ઞાનવેલ રાજાના સ્ટુડિયો ગ્રીન પ્રોડક્શન કંપનીને બુધવાર સુધીમાં 1 કરોડ રૂપિયા જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે। કોર્ટે આદેશ આપ્યો છે કે જ્યાં સુધી આ રકમ જમા ન થાય ત્યાં સુધી બંને ફિલ્મો રિલીઝ કરી શકાય નહીં। જ્યાં તંગલાન 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, જ્યારે કંગુઆ 10 ઓક્ટોબરે રિલીઝ થશે। આ બંને મોટા બજેટની તમિલ ફિલ્મો છે। જસ્ટિસ જી જયચંદ્રન અને જસ્ટિસ સીવી કાર્તિકેયનની બેન્ચે આ નિર્ણય આપ્યો છે। કોર્ટે આદેશ આપ્યો કે તંગલાન ગુરુવારે દેશભરમાં રિલીઝ થવાની છે। ન્યાયાધીશોએ એવો પણ આદેશ આપ્યો છે કે કંગુઆની રિલીઝ પહેલા વધુ 1 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવે। આ આદેશ હાઈકોર્ટના સત્તાવાર અસાઇની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપવામાં આવ્યો છે। કોર્ટ દ્વારા નિમણૂક કરાયેલ વ્યક્તિને નાદાર ઉદ્યોગપતિ અર્જુનલાલ સુંદરદાસ પાસેથી બાકી લોન વસૂલવાનું કામ સોંપવામાં આવ્યું હતું। સુંદરદાસ પર લોકોને તેમની ફાઇનાન્સ અને રિયલ એસ્ટેટ કંપનીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ હતો। 2011માં સુંદરદાસે 40 કરોડ રૂપિયાનું રોકાણ કરીને સ્ટુડિયો ગ્રીન સાથે ફિલ્મ સહનિર્માણ કરવાનું નક્કી કર્યું હતું। સુંદરદાસે સપ્ટેમ્બર 2011 અને ઓક્ટોબર 2012 વચ્ચે અલગ અલગ તારીખે પ્રોડક્શન હાઉસને રૂપિયા 12.85 કરોડ ચૂકવ્યા હતા, પરંતુ પૈસાના અભાવે અધવચ્ચે જ પાછા હટી ગયા હતા। અગાઉ અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે વર્ષ 2013થી 18% વ્યાજ સાથે 10.35 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ 2019 પછી આ આદેશનું પાલન કરવામાં ન આવ્યું। આવી સ્થિતિમાં અધિકૃત સોંપણીએ 5 વર્ષ જૂના કોર્ટના આદેશનું પાલન ન થાય ત્યાં સુધી સ્ટુડિયો ગ્રીનની તમામ ભાવિ ફિલ્મો રોકી દેવા માટે અરજી દાખલ કરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।